વડોદરા શહેરમાં બિલ અર્બન રેસિડેન્સી ખાતે વડાના અધિકારીઓએ રેડ કરી હતી, જે લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે અને રહેતા નથી. આ ઉપરાંત જે લોકોએ ભાડુત રાખ્યા છે તેવા મકાનોને ચકાસી નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે આ વચ્ચે કેટલાક કાયદેસર રહેતા લોકોના મકાનો બહાર પણ નોટિસ ચોંટાડતા વિવાદ થયો હતો. વડોદરા શહેરના બિલ બાંકો કંપની પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલ અર્બન રેસિડેન્સી આવેલી છે, જ્યાં વુડાની ટીમ ત્રાટકી હતી. જ્યાં તમામ ટાવરોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં જે લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે છતાં આ મકાનમાં રહેતા નથી અને પોતે અન્ય જગ્યાએ રહે છે અને તેમના મકાનોમાં ભાડુઆત રાખ્યા છે તેવા મકાનોના લાભાર્થીઓને વુડાની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે વુડાના અધિકારીઓએ બાફ્યું પણ હતું કે જે લોકો કાયદેસર રહે છે અને કોઈ કામ અર્થે અથવા તો પોતાના બાળકોને શાળાએ મૂકવા ગયેલ હોય તેવા કાયદેસર રહેતા લોકોના મકાનો બહાર પણ નોટિસ ચોંટાડતા વિવાદ થયો છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અચાનક વહેલી સવારે વુડાની ટીમ કોના ઇશારે આવી તે આક્ષેપ થયા છે. રેસિડેન્સીના લોકોએ પણ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે, દરવાજાને લોક જોઈને. એટલે આપ માનો છો કે વુડાની ટીમે સાંજે આવવું જોઈએ? હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે. અને એવા માણસો લાવો કે જે મકાન માલિક હોય એને જ રહેવું જોઈએ, ભાડેથી આપવું જોઈએ. હા, મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી. 7 વર્ષની મુદત છે. 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો. તમારે બહાર બેસી રહેવાનું. હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું. તમે અહીંયા જ રહો છો? હા. તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી. નોકરી ગયા હતા? હા. તમને કશું કઈ ફોન બોન કશું નહીં કર્યું તમને? ના, આવડે 9 વાગે કરો પર મૂકે. 9 વાગે તો મને સ્ટેશનથી આવતા વાર લાગે ને. સંપતરાવ કોલોનીમાં જઉં છું મેં.